નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું। WPL 2026 ક્રિકેટના મેદાનમાં ફરી ગૂંજશે નારી શક્તિનો નાદ। મહિલા ક્રિકેટનો સૌથી મોટો રોમાંચ વિમેન્સ પ્રીમિયર લીગ તેની ચોથી આવૃત્તિ સાથે 9મી જાન્યુઆરીથી ધમાકેદાર વાપસી કરી રહ્યો છે અને આ માત્ર રમત નથી પણ મેદાન પર રચાતો એક નવો ઇતિહાસ છે। આ વખતનો જંગ વધુ રસપ્રદ છે કારણ કે મેદાનમાં ગત વિજેતાઓનો ભવ્ય ઇતિહાસ છે। આ ટુર્નામેન્ટમાં કુલ 5 શક્તિશાળી ટીમો વચ્ચે જંગ જામશે, એટલે કે 5 ટીમો એક લક્ષ્ય અને આખરે કોણ બનશે વિજેતા તેની ઉપર સૌ કોઈની નજર રહેવાની છે। ત્યારે આ રસપ્રદ વિષય પર આજની ચર્ચા છે અને આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીએ પહેલા નજર કરીએ આપણા સ્પેશિયલ રિપોર્ટ પર। વિમેન્સ પ્રીમિયર લીગની ચોથી આવૃત્તિ 9મી જાન્યુઆરીથી શરૂ થશે। હરમનપ્રીત કૌરની મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી ખૂબ જ સફળ ટીમ રહી છે અને 3માંથી 2 વાર ટાઇટલ જીતવામાં સફળ પણ થઈ છે, જ્યારે સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર બેંગ્લોર 2024માં ટાઇટલ જીતી હતી। 5 ટીમો દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર બેંગલુરુ, મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સની ટીમો સામસામે ટકરાશે। વિમેન્સ પ્રીમિયર લીગની એક અનોખી ઘટના જાણવા મળી છે। અત્યાર સુધી રમાયેલ 3 એડિશનમાં દિલ્હી કેપિટલ્સ રનર્સઅપ ટીમ બની છે અને 3 વાર તેની કેપ્ટન મેગ લેનિંગ હતી, જે આ વખતે યુપી વોરિયર્સની કેપ્ટનશીપ કરશે। ઓસ્ટ્રેલિયાની એસ્લે ગાર્ડનર ગુજરાતની કેપ્ટન, સ્મૃતિ મંધાના બેંગ્લોરની કેપ્ટન, ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ યુપી વોરિયર્સની કેપ્ટન, ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન તથા વર્લ્ડ કપ સેમીફાઇનલની સ્ટાર જેમિમા રોડ્રિગ્સ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન રહેશે। દરેક ટીમમાં તાજેતરમાં થયેલ હરાજીમાંથી મોંઘા ખેલાડીઓ લેવામાં આવ્યા છે। દિલ્હી કેપિટલ્સે વેસ્ટ ઇન્ડિઝની ચિન્લી હેનરીને 1.3 કરોડમાં, જ્યારે ભારતની શ્રી ચાર્નીને 1.3 કરોડમાં, જ્યારે સાઉથ આફ્રિકાની કેપ્ટન લોરા વોલ્વર્ટર્સને 1.1 કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જ્યારે મુંબઈએ પોતાની ટીમને મજબૂત કરવા ન્યૂઝીલેન્ડની અમિલા કેરને 3 કરોડમાં કરારબદ્ધ કરી છે, જ્યારે યુપી વોરિયર્સે પોતાની ટીમ મજબૂત કરતા દીપ્તિ શર્માને 3.2 કરોડમાં, શિખા પાંડેને 2.4 કરોડમાં તથા મેગ લેનિંગને 1.9 કરોડમાં ખરીદી છે। આમ જોરદાર મેચો શરૂ થવાની તૈયારીમાં છે। પ્રથમ મેચ ગત સિઝનની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને બેંગલુરુ વચ્ચે 9 જાન્યુઆરીએ ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાશે, જ્યારે 19મી તારીખથી વિમેન્સ પ્રીમિયર લીગનો કાફલો વડોદરા ખાતે આવશે અને ફાઇનલ સુધીની મેચો વડોદરામાં રમાશે। 5 ફેબ્રુઆરીએ આ ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે। ચર્ચાની શરૂઆત કરીશું અશોકજી। સૌપ્રથમ સવાલ આપને, વિમેન્સ પ્રીમિયર લીગ 2026 9મીથી શરૂ થશે। WPLની ત્રીજી આવૃત્તિ કેટલી રોમાંચક બને તેમ લાગે છે? વિમેન્સ ક્રિકેટ માટે કેવું બની રહ્યું છે ક્રિકેટિંગ વાતાવરણ? સૌપ્રથમ તો થોડા વર્ષો પહેલાં એક પરિસ્થિતિ એવી હતી કે ભાઈ મેન્સ IPL જે રમાય એના જેવી કોઈ રમત નહીં અને એને જ પ્રાધાન્ય મળે અને એ જ લોકપ્રિય બને। 4 વર્ષ પહેલાં, એટલે આ ચોથી આવૃત્તિ રમાશે, 3 આવૃત્તિ ઓલરેડી થઈ ગઈ છે, ત્યારે BCCIએ નિર્ણય કર્યો કે ભારતની જે ખેલાડીઓ છે એ ખેલાડીઓના જે એમની સેલેરીઝ અથવા તો ફીસ હોય, રહેવાની વ્યવસ્થાઓ હોય, ટ્રાવેલિંગ હોય, એકોમોડેશન્સ હોય, આ બધી વસ્તુઓ એટ પાર વિથ ધી અધર પ્લેયર્સ, એટલે કે મેન્સ પ્લેયર કરી દેવામાં આવી। અને આફ્ટર દેટ ઇટ વોઝ ડિસાઇડેડ કે ભાઈ વાય શુડન્ટ વી હેવ ધી વિમેન્સ પ્રીમિયર લીગ, એટલે કે મહિલાઓ માટેના ક્રિકેટની પણ પ્રીમિયર લીગ હોવી જોઈએ। BCCI પાસે બહોળો અનુભવ હતો, એમાં તો કોઈ બેમત નથી, આયોજન શક્તિ એમની અપાર છે અને જે રીતે વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત કરી 2023માં, ત્યારે ક્યાંક એમ લાગ્યું કે એક નવું જ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે। શું ખરેખર લોકો વિમેન્સ પ્રીમિયર લીગને જોવા માટે જશે? શું મહિલાઓનું ક્રિકેટ એટલું લોકપ્રિય બનશે? કારણ કે તે વખતે ભારત વર્લ્ડ ચેમ્પિયન નહોતું।
જ્યારે કોઈ ટીમ વર્લ્ડ ચેમ્પિયન ના હોય એ દેશની અંદર આ પ્રકારની ટુર્નામેન્ટ શરૂ કરવી, બહારના ચેમ્પિયન્સ ટીમના ખેલાડીઓ બોલાવીને, તો થોડુંક એક બેકફૂટ ઉપર જવાનું થાય. પણ પહેલી આવૃત્તિ જ્યારે હું ફાઇનલ જોવા માટે ગયો હતો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર, ઇટ વોઝ અ ટેરિફિક મેચ. અને એ ટેરિફિક મેચ હું એટલા માટે કહું છું કે પહેલી જ આવૃત્તિમાં સ્ટેડિયમ પર પગ મૂકવાની જગ્યા નહોતી, એટલા પ્રેક્ષકો હાજર હતા. સો દેટ વોઝ સમથિંગ વન્ડરફુલ વિચ આઈ હેવ સીન. અને ક્યાંક આપણને એમ થાય કે વિમેન્સ પ્રીમિયર લીગને અથવા તો વિમેન્સ ક્રિકેટને પણ એક પુશ જે જોઈએ એ જબરજસ્ત રીતે લોકો એને સપોર્ટ કરે છે. અને એ રીતે એ ત્યારથી શરૂઆત થઈ અને ત્યાર પછી અવિરતપણે ચાલે છે. વિશ્વના તમામ ચુનંદા ખેલાડીઓ ડેફિનેટલી જેમ આઈપીએલમાં રમવા માટે તલપાપડ હોય એ પ્રમાણે વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ દરેક વેસ્ટ ઇન્ડિઝની ખેલાડીઓ છે, ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ છે, ઇંગ્લેન્ડની ખેલાડીઓ છે. તો આ બધી ખેલાડીઓ રમવા માટે આવે છે અને દે આર રિયલી એન્જોઈંગ ધી ક્રીમ ઓફ ક્રિકેટ વિચ હેઝ બીન બ્રોટ. જે કોમ્પિટિટિવનેસ જોવા મળે છે, કારણ કે ભલે ભારત અત્યાર સુધી એઝ એ ટીમ એટલી બધી મજબૂત નહોતી. આપણે વર્લ્ડ કપના ચેમ્પિયન આ વર્ષે થયા, એટલે એ પહેલાં આપણે એટલા બધા મજબૂત નહોતા. પણ જ્યારે એ કમ્બાઈન કરે છે વિથ ધ ફોરેન પ્લેયર્સ, ઇટ બિકમ્સ અ વેરી સ્ટ્રોંગ ટીમ. એટલે દરેકે દરેક દિલ્હીની વાત કરો તમે, કે યુપી વોરિયર્સની વાત કરો તમે, કે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરો, દે આર વેરી સ્ટ્રોંગ એઝ અ યુનિટ. અને એટલા માટે ઇવન ઓન દેટ ડે, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ ફાઇનલ જ્યારે જીતી, આઈ વોઝ ધેર, તો ત્યાં આગળ મુંબઈ ઇન્ડિયન્સને પણ સપોર્ટ કરવા માટે યુ વિલ નોટ બિલીવ કે નીતા અંબાણીજીથી બધા જ જેને કહી શકાય દે વર પ્રેઝન્ટ ફોર ધ હોલ મેચ. આખી મેચ માટે દે વેર ધેર અવેલેબલ, કે એમની પોતાની ટીમને બેકઅપ કરવા માટે આવા વિશિષ્ટ વ્યક્તિઓ એ મેદાન ઉપર હાજર રહે. સો ધ થિંગ ઇઝ કે જ્યારે તમને પીઠબળ મળે, જ્યારે તમને સપોર્ટ મળે, જ્યારે તમારા ઓનર જે હોય પોતે જ ત્યાં મેચ જોવા માટે હાજર હોય, તો ખેલાડીઓનો જુસ્સો કેવો વધે. અને ધ સિમિલર થિંગ હેઝ હેપન એન્ડ મુંબઈ હેઝ બીન અ ચેમ્પિયન ઇન ધી ફર્સ્ટ ધીસ થિંગ. ત્યાર પછી 25માં પણ ચેમ્પિયન થઈ, બેંગ્લોર એકવાર ચેમ્પિયન થઈ. અહીંયા માહોલની તમે વાત કરી તો વિમેન્સ ક્રિકેટને આ વખતે પર્ટિક્યુલરલી 2026માં થોડુંક એને હાઈ એનો જે કહેવાય કે એક હાઈપ ઊભો થયો છે કે હા ભાઈ આ વખતે, કારણ કે ભારતે વર્લ્ડ કપ જીત્યો છે અને વર્લ્ડ કપ જીતીને ભારતીય મહિલાઓએ વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે અને ખાસ કરીને ભારતને એટલું ગૌરવ અપાવ્યું છે. એટલે હવે આ દેશમાં આ ખેલાડીઓની સાથે રમવા માટે બાકીના બધા જે ખેલાડીઓ છે એમને એમ થાય છે કે વી આર પ્રાઉડ કે અમે ઇન્ડિયન પ્લેયર્સની સાથે રમી રહ્યા છીએ. તો આઈ થિંક દેટ લેવલ હેઝ કેમ અપ નાવ. પહેલાં પણ હતું, પણ અહીંયા આ વખતે વી આર ધ ચેમ્પિયન્સ. એટલે એ પ્રમાણે ઇન્ડિયન ખેલાડીઓને સ્મૃતિ મંદાના તમે લઈ લો, હરમનપ્રીત કૌર તમે લઈ લો, કે કોઈ પણ ખેલાડી તમે લઈ લો, આ બધા જ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં રોડ્રિક્સ તમે લઈ લો, સો દે હેવ પ્લેડ ધેર સુપર ઇનિંગ્સ. અને એટલા માટે એનું જે વેટેજ છે, વેટેજ બી વધારે છે. વેન યુ હેવ ગોટ સ્ટાર પ્લેયર્સ ઇન યોર ટીમ, તો સ્વાભાવિક રીતે કે તમે એક સારી ટીમ બનાવો અને કોમ્પિટિટિવ ક્રિકેટ આપો. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોમ્પિટિટિવ ક્રિકેટ કઈ રીતે રમવું. તમે જુઓ કે ભારતે 3 મેચો ગુમાવી દીધી હતી વિમેન્સ ટીમે વર્લ્ડ કપની અંદર, અને ત્યાર પછી ફિનિક્સ મોન્કીની માફક બેઠા થઈને 4થી મેચ જીતીને ત્યાંથી વર્લ્ડ કપ જીત્યો આ ટીમે. સો દે હેવ ડન વન્ડર. જેમીમા રોડ્રિક્સ જે રીતે રમી છે, દેટ સેમિફાઇનલમાં જે સેન્ચુરી એની હતી, ઇટ વોઝ ટ્રેમેન્ડસ. અને ફાઇનલ જે નજારો છે, આઈ વોઝ પ્રેઝન્ટ ઓન ડીવાય પાટીલ સ્ટેડિયમ, ઇટ વોઝ એમેઝિંગ. તો હું માનું છું કે એ જે લેવલ છે એ લેવલ હવે અચીવ થયું છે ખાસ કરીને. અને વિમેન્સ ક્રિકેટને જોવા માટે લોકો હવે સ્ટેડિયમ પેક કરતા થયા છે. પહેલાં એવું નહોતું થતું. નાઉ થિંગ્સ હેવ ચેન્જ. અને એની સીધી અસર એ વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ જોવા મળશે, કે જેથી કરીને આજે મેચો રમાવાની છે ડીવાય પાટીલ સ્ટેડિયમ અને બરોડાના સ્ટેડિયમ પર. આઈ થિંક દે વિલ બી ગેટિંગ અ વેરી ગુડ એના વ્યુઅર્સ, એના સ્પેક્ટેટર્સ એમને બહુ સારા મળી રહેશે એવું કહી શકાય. બિલકુલ. અશોકજી, અત્યાર સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધીની WPLમાં કઈ ટીમનો હાથ ઉપર રહ્યો છે? કઈ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરવામાં સફળ થઈ છે?
અત્યાર સુધીની જે આવૃત્તિ રમાઈ છે 3 રમાઈ છે 23, 24, 25, જી એટલે એટલું લાંબો એનો ઇતિહાસ નથી કે જેમ આઈપીએલનું તમે એનાલિસિસ કરતા હો તો તમારી પાસે 10 વર્ષનો ડેટા મળે, 12 વર્ષ, 15 વર્ષનો ડેટા મળે. હિયર યુ ડોન્ટ હેવ મચ ઓફ એ ડેટા. બટ જે ટીમો જીતી છે, મુંબઈ ઇન્ડિયન્સ, ધ પ્રોફેશનલિઝમ ઓલવેઝ વિન્સ. એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે તમે કોઈ પણ વસ્તુ, વોટ એવર ટીમ યુ આર, વોટ એવર ગોલ યુ હેવ, ઇફ યુ હેવ ધ પ્રોફેશનલિઝમ ઇન યુ, then the victory becomes easy. મુંબઈ ઇન્ડિયન્સમાં પ્રોફેશનલિઝમ કેમ વધારે છે? કારણ કે એમની જે મેન્સ ટીમ છે એ મેન્સ ટીમ પણ 5-6 વાર ચેમ્પિયન બની ચૂકી છે. એમની પાસે સલાહકાર કેટલા બધા, સચિન તેંડુલકરથી માંડીને રોહિત શર્માથી માંડીને એવરીબડી ઇઝ પ્રેઝન્ટ ધેર. ડેફિનેટલી. અને વર્લ્ડ કપની ફાઇનલની અંદર બી અમે જ્યારે ગયા ત્યારે આ બધા ખેલાડીઓ ત્યાં મોજૂદ હતા એ લોકોને સપોર્ટ કરવા. તો માનું છું કે આના કારણે એક વેટેજ જે મળે છે ખેલાડીઓને, એના કારણે મુંબઈ ઇન્ડિયન્સનો જે ભાર છે એ અત્યારે આપણને જોવા મળે છે. બિકોઝ મુંબઈ ઇન્ડિયન્સે આ વખતે પણ બહુ સારું એ કર્યું છે કે એને નેટ સ્યુઅર્ટ બ્રન્ટ અને બાકીની ખેલાડીઓ એમણે લીધી છે કે જ્યાં જ્યાં ખેલાડીઓ ખૂટતા હતા એ જબરજસ્ત રીતે એ લોકોએ ટીમમાં લીધા છે. અને ખાસ કરીને દે હેવ મેડ ધ ટીમ કે આ ટીમ જીતે. હરમનપ્રીત કૌર, એઝ વી ઓલ આર નોઈંગ, કે વર્લ્ડ કપ ચેમ્પિયન કેપ્ટન છે, એ ટીમની કેપ્ટન છે અને શી હેન્ડલ્સ ધ ટીમ વેરી વેલ. અને હું માનું છું કે મુંબઈ અત્યાર સુધીની સૌથી સ્ટ્રોંગ ટીમ છે. બીજા ક્રમમાં આપણે દિલ્હીને ગણવી પડે. દિલ્હીને કેમ ગણવી પડે કે 3 વખત આ ટીમ ફાઇનલ સુધી પહોંચી છે. ઓફકોર્સ 3 વખત દે હેવ બીકમ એ રનર્સ અપ, દે વેર નોટ એબલ ટુ ગેટ ધ ટાઇટલ, દેટ્સ અ બેડ લક. પણ ક્યાંક આ ટીમને આપણે સેકન્ડ સારામાં સારું પ્રેફરન્સ એને આપવો પડે. ધેન યસ, યુ હેવ ગોટ સ્મૃતિ મંદાના's ટીમ, બેંગ્લોરની ટીમ છે જે તમારી પાસે એકવારની ચેમ્પિયન છે. તો અત્યારે ટોપ ઉપરની ટીમ તમે જો જુઓ તો એ મુંબઈ અને બેંગ્લોર છે, કારણ કે દે વેર ધ ચેમ્પિયન્સ. એને ટચ કરીને ચાલતી ટીમ છે તો એ દિલ્હી છે, કારણ કે 3 વાર એ રનર્સઅપ બની છે. અને બાકીની ટીમો હજુ પોતાનો જે દમ હોય એ દમ બતાવવા માટે પ્રયત્નો કરી રહી છે. દે આર ચેન્જિંગ ધેર કેપ્ટન્સ, દે આર ચેન્જિંગ ધેર પ્લેયર્સ, દે આર મેકિંગ ધ થિંગ્સ મૂવ ઇન વન ડિરેક્શન, કે ક્યાંક ને ક્યાંક એક સારું પરિણામ આવે. તો એક કોમ્પિટિટિવ ક્રિકેટ જે છે એ કોમ્પિટિટિવ ક્રિકેટ જોવા મળે. સી આજે T20 વાય ઇટ ઇઝ વેરી ફેમસ, અથવા તો કેમ લોકોને ગમે છે, એનું કારણ એટલું છે કે ઇટ ઇઝ અ કોમ્પિટિટિવ. તમને 20 ઓવરની પછી રિઝલ્ટ મળવાનું જ છે, 20-40 ઓવર પતે એટલે રિઝલ્ટ આવવાનું છે. તમારે અહીંયા ચોગ્ગા છગ્ગા જ મારવાના, કોઈ પ્લેડ કરીને ટાઈમ બગાડવાનું નથી. સો એવરીથિંગ ઇઝ પ્રોમ્પ્ટ, એકદમ ત્વરિત ગતિએ બનતી બધી વસ્તુઓ છે. અને એટલા માટે આ ક્રિકેટમાં પણ મહિલાઓનું આવવું અને આટલું સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરવું, આઈ થિંક દેટ સમથિંગ ગ્રેટ. અને એના માટે આ 3-4 ટીમો જે છે એ અત્યારના સમયે ટોપ પર આપણે આંકડાકીય દ્રષ્ટિએ જોઈ શકીએ. અશોકજી, મહત્વની વાત છે કે દિલ્હી કેપિટલ્સ 3 વાર રનર્સ અપ ટીમ રહી છે અને 3 વાર ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ કેપ્ટન હતી. આ વર્ષે તેને 1.9 કરોડમાં યુપી વોરિયર્સે કરારબદ્ધ કરી છે અને કેપ્ટનશીપની જવાબદારી પણ આપી છે. કેટલો ફેર પડી શકે? This is a very, very good question rather, because Meg Lanning is one of the finest all-rounder બિલકુલ the world has produced. તો એમાં તો કોઈ સવાલ નથી કે એની ક્ષમતા ઉપર કોઈ બીજી એ નથી. બટ ધ થિંગ ઇઝ કે 3 વખત આ ટીમને એ ચેમ્પિયન ના બનાવી શક્યા. ઓબ્વિયસ છે કે ચેમ્પિયન બને એટલે કેપ્ટનની જ વાહવા થાય અને કેપ્ટનનું જે થાય કે ભાઈ એણે હેન્ડલ સરસ રીતે ટીમ કરી. નોટ દેટ લેનિંગ હેઝ નોટ હેન્ડલ ધ ટીમ બેસ્ટ, પણ એ છેલ્લી ઘડીએ, જેને કહેવાય કે છેલ્લી મેચની અંદર દે વર નોટ એબલ ટુ ક્રોસ દેટ. આપણે જેમ વર્લ્ડ કપ અહીંયા અમદાવાદમાં પ્રોબ્લેમ થયો કે ભાઈ ઇશ્યુ થયો કે ભાઈ વી વોન ઓલ ધ મેચીસ બટ વી કુડન્ટ ક્લિયર ધ ફાઇનલ. તો ઘણીવાર એવું બને છે કે ફાઇનલનું એ દબાણ છે, એ જે પ્રેશર છે, લોકોનું પ્રેશર છે. બીજું કે જ્યારે બોમ્બેમાં મેચ રમાતી હોય, બોમ્બેનું ક્રાઉડ બોમ્બેને સપોર્ટ કરતું હોય, તમને ડિસ્કરેજ કરતું હોય. તે વખતે હમણાં અહીંયા અમદાવાદની મેચ હતી તો જ્યારે ઇન્ડિયાના ખેલાડીઓ ચોગ્ગો મારે તો તમને બહુ જોરથી અવાજ સંભળાય, પણ એ જ પ્રમાણે સાઉથ આફ્રિકાનો ખેલાડી ચોગ્ગો મારે તો કોઈ તાલી પણ ના પાડે. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને એટલા માટે ક્યાંક એક પ્રેશર જે આવે છે એ પ્રેશર ફાઇનલનું વધારે હોય છે. નાવ શી હેઝ શિફ્ટેડ ટુ અધર ટીમ. ઘણીવાર એવું બી હોય છે કે તમે લક ફેક્ટર કામ કરતું હોય કે આમ નહીં આમ કરો તો હવે આમ થશે એમ. તો આઈ થિંક દેટ વે ઇટ ઇઝ ગુડ કે હવે યુપી વોરિયર્સની કેપ્ટન એને બનાવવામાં આવી છે અને એની પાસે બહુ સારા ખેલાડીઓ છે.
સફળ થશે કે નહીં અથવા તો કેટલે સુધી પહોંચશે તો ખેર ભવિષ્ય બતાવશે. બટ અહીંયા બહુ મોટી જરૂર એ છે કે દરેક ખેલાડીએ પોતે આઈ થિંક દે હેવ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. ધ કેપ્ટન, કોઈ પણ કેપ્ટન હોય તો કેપ્ટન, ધારો કે હરમનપ્રીત કૌર છે તો હરમનપ્રીત કૌરે પોતાના રન્સ બનાવવા પડશે. એ જ પ્રમાણે મેગ લેનિંગની જો વાત કરો તો શી વિલ હેવ ટુ પરફોર્મ ઇન ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ. અને એ બીજા ખેલાડીઓને, કારણ કે આમાં એક બીજી વસ્તુ એ છે કે તમારી પાસે વિદેશી ખેલાડી છે અથવા તો વિદેશી કેપ્ટન છે અને ખેલાડીઓ અડધા ઇન્ડિયન્સ છે ને અડધા બીજા દેશના. યુ ડોન્ટ નો ધ કેપેબિલિટી, કોની કેપેબિલિટી કેટલી છે. કોઈ ઇંગ્લેન્ડની ખેલાડી છે તમારી ટીમમાં, કોઈ વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી છે, 3 ખેલાડી તમારી પાસે ઇન્ડિયાની. તો આ જે વસ્તુ છે મલ્ટિપલ ટેલેન્ટ સાથે કામ લેવાની ક્ષમતા, આઈ થિંક ધીસ ઇઝ વોટ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ હું માનું છું કે હરમનપ્રીત કૌર હેઝ ગોટ દેટ ડિસન્સી ઓફ ટેકિંગ વર્ક ફ્રોમ ધી પ્લેયર્સ. એટલે ઓફકોર્સ સી સિનિયર, એટલે એ બી અને મેગ લેનિંગ ઇઝ ઓલ્સો સિનિયર. તો આઈ થિંક આ વખતે એણે યુપી વોરિયર્સમાં એન્ટ્રી મારી છે. લેટ્સ હોપ કે યુપી વોરિયર્સની ટીમ આ વખતે કંઈક સારું કરે, ચેમ્પિયન બને. ઓકે અશોકજી, સ્મૃતિ મંધાનાની ટીમ 2024માં ચેમ્પિયન બની હતી. કયા મહત્વના ખેલાડીઓ આ વર્ષે તેની ટીમમાં છે? સ્મૃતિ મંધાના હર્સેલ્ફ ઇઝ એ ગ્રેટ પ્લેયર, ટેરિફિક રેકોર્ડ્સ ધરાવે છે. બિલકુલ. આ વખતે વર્લ્ડ કપમાં પણ જોયું તો કેટલી બધી સેન્ચુરીઝ એના નામે છે. શી ઇઝ અ ફ્લોલેસ પ્લેયર. શી ઇઝ પ્લેઇંગ સચ એ વન્ડરફુલ ગેમ કે એ પોતે જ ટીમનો ભાર, અને શી ઇઝ ઓપનર. એટલે શરૂઆતમાં આવીને તમારી કેપ્ટન પોતે જ જો 100 રન ફટકારતી હોય તો બાકીની ટીમનો જે પ્રેશર છે એ પ્રેશર ઓછું થઈ જાય. તો એની પાસે રિચા ઘોષ છે. અને વન્સ અગેન રિચા ઘોષ ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ સિક્સર, જેને સૌથી જબરજસ્ત સિક્સર્સ ફટકારવામાં માહિર છે, એ ખેલાડી એમની પાસે છે. એમની પાસે શ્રેયંકા પાટીલ છે કે જે 2024માં મેક્સિમમ વિકેટ્સ લેવામાં સફળતા મેળવી હતી. લોરેન બેલ છે, રાધા યાદવ છે. સો દે હેવ ગોટ એ ટીમ ઓફ યંગસ્ટર્સ, અને એ યંગસ્ટર્સ પરફોર્મર્સ છે. અને સૌથી મહત્ત્વની વાત, અગેન જેમ મેં આગળ કહ્યું કે ભાઈ લેનિંગની ડ્યુટી રહેશે કે પોતે પરફોર્મ કરવું પડશે. અહીં આગળ આ પરફોર્મર એવો છે કે શી ઓલવેઝ પરફોર્મ. સ્મૃતિ મંધાના એ મેદાન ઉપર ઉતરે એટલે રન્સ બનાવીને પાછી આવે. સો દેટ કોન્ફિડન્સ લેવલ ગિવ્સ અ બૂસ્ટ ટુ ધી અધર પ્લેયર્સ. બીજા ખેલાડીઓને બૂસ્ટ મળે છે કે હા અમારા કેપ્ટન છે, આટલું એણે સારી શરૂઆત કરી છે, નાઉ વી હેવ ટુ ગો ફર્ધર. બીજું, શી હેઝ ગોટ અ પ્લીઝિંગ મેનર્સ, પ્રોમિસિંગ આઉટલુક. એમની સામે તમે જુઓ તો હંમેશા શી હેઝ ગોટ અ સ્માઇલ ઓન હર ફેસ. દેટ મેક્સ યેટ એન અનધર ઇમ્પ્રેશન. તો હું માનું છું કે આ ટીમ એકવાર તો ચેમ્પિયન બની છે, બીજી વાર ચેમ્પિયન બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતી ટીમ છે મારી દૃષ્ટિએ. કારણ કે સ્મૃતિ મંધાના બહુ સ્ટ્રોંગ બેટર છે અને બહુ સારું એ રમી શકે છે. આઈ થિંક શી ઇઝ ગોઈંગ ટુ બી વન્સ અગેન ડોમિનેટિંગ, કારણ કે આ વર્લ્ડ કપમાં પણ એનું પ્રદર્શન આપણને સારું જોવા મળ્યું છે. જી બિલકુલથી. તો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું હેલી મેથ્યુઝ, હરમનપ્રીત કૌર, નેટ સિનર બ્રન્ટ, એમેલિયા કેર અને સાયકિયા ઇશાક મુંબઈની ટીમને મજબૂત બનાવે છે એમ કહેવાય? એ તો ટીમ જ મજબૂત છે, જબરજસ્ત ટીમ છે. તમે જે નામ દીધા દે આર ધ પરફોર્મર્સ. અને એ જ વસ્તુ છે, વોટ ઇઝ પ્રોફેશનલિઝમ? ધીસ ઇઝ પ્રોફેશનલિઝમ. યુ ટેક ધ બેસ્ટ ઓફ ધ પીપલ. તમે સૌથી સારામાં સારા વ્યક્તિઓ તમારી ટીમમાં લાવો, આસ્ક ધેમ ટુ પરફોર્મ. અલ્ટિમેટલી વિમેન્સ પ્રીમિયર લીગ હોય કે ઇન્ડિયન પ્રીમિયર લીગ હોય, આ બંને પૈસાથી રમાતી રમતો છે. ધ મોર યુ પ્લે ગુડ, મોર યુ આર ગોઈંગ ટુ ગેટ ધ રેવન્યુ નેક્સ્ટ યર. આ વખતે તમને 2 કરોડમાં કોઈએ ખરીદ્યા હશે, આવતી વખત જો તમે સારું રમશો તો કોઈ 5 કરોડમાં લેશે તમને. સો ઇટ ઇઝ અલ્ટિમેટલી એ મની ગેમ. અને અહીં આગળ પરફોર્મન્સ તમે કન્ટ્રી માટે નથી રમતા, અહીંયા તમે રમો છો તમારા ફ્રેન્ચાઇઝ માટે. તો ફ્રેન્ચાઇઝ કોણ છે? ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ અથવા તો યુપી વોરિયર્સ, એમના માટે રમો છો. એટલે અહીંયા પહેલી વસ્તુ બોન્ડ જેવી કોઈ વસ્તુ નથી કે આ દેશને જીતાડવાનો જેવી તો વાત છે નહીં. અહીંયા પ્યોર ક્રિકેટ અને પ્યોર પ્રોફેશનલ ક્રિકેટ. તમે રન્સ કરતો તો આવતા વખતે તમને ફાયદો મળશે, નહીં કરો તો ઘણા બધા ખેલાડીઓ એવી રીતના બહાર બી થઈ ગયા છે, તો એ પ્રમાણે તમે બહાર થઈ જશો. તો અહીંયા આગળ બહુ જ અગત્યની વાત છે કે તમારા પ્લેયર્સ કેવી રીતે એ કરે છે. એટલે અહીંયા કોઈ પણ ટીમ તમે લેશો એનો પરફોર્મન્સ ઇઝ બેઝડ ઓન વોટ યુ હેવ ડન ઇન પાસ્ટ. તમે પહેલાં શું કર્યું છે અને હવે શું કરી શકો છો, એના ઉપર આ બધી ટીમોને બનાવવામાં આવી છે. એટલે મુંબઈની ટીમે પ્રોફેશનલ પ્લેયર્સ લીધા છે. લેટ મી ટેલ યુ, દે આર ધ પરફોર્મન્સ. એક તમે ખેલાડીના હેલી મેથ્યુઝનું નામ દીધું, બેસ્ટ ઓફ ધ બોલર.
Nat Sewer Brunt, one of the best all-rounder, Amelia Kerr, one of the finest player, Saika Isak, one of the very good bowler. So they have got everybody like 1, 2, 3, 4, 5, 6, 7. તમે 11 જણના નામ ગણો, 11 જણ પરફોર્મન્સ છે એમની ટીમમાં. એટલે આ વસ્તુથી બે વસ્તુ બને છે. પહેલી વસ્તુ કે યુ આર ઓવર કોન્ફિડન્ટ કે મારી ટીમ મજબૂત છે, અમે જ જીતવાના છે, એક એ વસ્તુ એ થાય. બીજી વસ્તુ કોણ રમશે, તમને એમ થાય કે હું જલ્દી રેશ શોટ મારીને આઉટ થશે તો પાછળના ખેલાડીઓ બાકીની મેચને સંભાળી લેશે, અને જ્યારે એવું ના થાય તો તમે યુ ગો ઓન ધ બેક ફૂટ ઓલ્સો. એટલે અહીંયા આગળ ઓવર કોન્ફિડન્સ ના હોય. બટ the main point is that Harmanpreet Kaur has got that plus point કે એ કેપ્ટન છે, she knows everything how to tackle the situations, અને એ પ્રમાણે મેચને આગળ વધારે. એટલે આ ટીમ બહુ જ મજબૂત ટીમ મારી દ્રષ્ટિએ ગણી શકાય. અશોકજી, ધીસ ઇઝ માય લાસ્ટ ક્વેશ્ચન. યુપી વોરિયર્સ આ વર્ષે વધુ મજબૂત લાગે છે કારણ કે મેક લેનિંગ ઉપરાંત લીચફિલ્ડ, પ્રતિકા, હર્લિન, દીપ્તિ શર્મા અને ગોંગાડી ત્રિષા જેવા ખેલાડીઓ કેવો રંગ જમાવશે? દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યા છે વર્લ્ડ કપની અંદર. શી હેઝ ડન અ ફેન્ટાસ્ટિક વર્ક. ત્યાર પછી તમે ગોંગાડી ત્રિષાની વાત કરી. ગોંગાડી ત્રિષા બહુ સરસ અંડર 19ની એક જબરજસ્ત બોલર છે, એન્ડ શી હેઝ ગોટ એ ટ્રમેન્ડસ પાવર. વેરી ગુડ બોલર શી ઇઝ, અને એ પણ પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી, એટલે એ પણ એક સારી છે. તમારી પાસે હરલીન દેઓલ છે, તાજેતરમાં વર્લ્ડ કપમાં એને સારું પ્રદર્શન કર્યું છે. પ્રતિકા રાવલ છે, શી હિટ ધ સેન્ચુરી. તો હું માનું છું કે આ ટીમ પાસે પણ, યુપી વોરિયર્સ પાસે પણ ખેલાડીઓ તો છે, પણ હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન પોતાની ઉપર જે રનર્સઅપ થવાનો જે એક ટેગ લાગેલો છે, એ ટેગ ચેમ્પિયન બનીને એ કરે છે કે નહીં. અને એના માટે સૌથી જરૂરી છે કે શી પરફોર્મ્સ. ઇફ શી પરફોર્મ્સ દેન ધીસ પ્લેયર્સ આર ધેર ટુ પરફોર્મ. તો ચેમ્પિયન ટીમને બનાવી શકાય એમ છે. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ અશોકજી, આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.